હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. મારા ક્લાસમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મારું નામ છે તામેલિયા શ્રદ્ધા એન્ડ આજનો ટૉપિક છે સ્ટીરિયો કેમેસ્ટ્રી મીન્સ કે અવકાશ રસાયણ. પણ આ ટૉપિક ઉપર જતાં પહેલાં હું તમારી સાથે થોડીક અલગ વાતો કરવા માંગીશ કે જે અત્યારના સમયગાળાને રિલેટેડ છે. આ કોરોનાના સમયમાં અને લોકડાઉનના ચોક્કસ નિશ્ચિત કરેલા સમયગાળામાં તમારું ઘરે રહેવું ખૂબ જ જરૂરી છે. સો પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ. બને ત્યાં સુધી બહાર ન જાઓ, બહારનો વસ્તુ લાવો તો પ્લીઝ વોશ કરીને સેનિટાઈઝ કરીને યુઝ કરો અને બહાર જતાં પહેલાં માસ્કનો યુઝ કરો અને માસ્ક પણ સેનિટાઈઝ કરેલા યુઝ કરો. અને બને ત્યાં સુધી તમારી ઇમ્યુન સિસ્ટમને પાવરફુલ બનાવવાની ટ્રાય કરો કે જેથી મે બી કોઈ પણ કારણવશાત જો તમને કોરોના થાય તો તમે એને ક્યોર કરવા માટે એબલ હોવા જોઈએ. થેન્ક યુ ગાઈઝ ફોર સાંભળવા માટે. સો હવે આપણે શરૂ કરશું સ્ટીરિયો કેમેસ્ટ્રી. સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે અવકાશ રસાયણ. અવકાશ એટલે કે સ્પેસ. તમે આ બધું બહુ સાંભળી ચૂક્યા હશો કે સ્પેસ, 3 ડાયમેન્શન, અવકાશ. સો આજે આપણે એની જ વિશે વાત કરવાની છે. 11-12 સાયન્સમાં તમે કમ્પાઉન્ડ બહુ બધા જોયા હશે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. એમાંય તે ઘણું બધું તમે જોયું હશે, 3 ડાયમેન્શનલ, શાખા, આ તે. સો આપણે આજે પહેલેથી બેઝિકથી સ્ટાર્ટ કરીશું કે તમારે અન્ડરસ્ટેન્ડિંગમાં ખૂબ જ સરળતાથી તમે એ સમજી જાઓ. સો સ્ટીરિયો કેમેસ્ટ્રી મીન્સ કે અવકાશ રસાયણ. અવકાશ રસાયણ એટલે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં અણુ કે પરમાણુની અવકાશમાં મીન્સ કે સ્પેસમાં એની ગોઠવણીને સ્ટડી કરવાનું. મીન્સ કે 3 ડાયમેન્શનલ સ્ટડી ઓફ સબસ્ટન્સ. સો અવકાશ રસાયણની અંદર ઘણી બધી જુદી જુદી ઘટનાઓ જોવા મળે છે. અણુ પરમાણુની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી પણ જુદી જુદી એમાં પ્રક્રિયા જેવો જોવા મળે કે જેનાથી આ કમ્પાઉન્ડની ગોઠવણીમાં ફેરફાર થાય છે, 3D, 2D એટસેટ્રા. અને આપણે સ્ટાર્ટ કરીશું આઇસોમેરિઝમથી. અવકાશ રસાયણ એટલે કે સ્ટીરિયો કેમેસ્ટ્રી મીન્સ કે 3D ઇમેજીસ. રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં અણુ અને પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી અને તેને સંબંધિત રાસાયણિક પ્રતિક્રિયાઓ પર તેની અસર એટલે કે સ્ટીરિયો કેમેસ્ટ્રી, અવકાશ રસાયણ. હવે આપણે જોઈશું કે સમઘટકતા. તો કે સમઘટકતા એટલે શું? જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો એટલે કે આઇસોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટનાને સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ તરીકે પણ ઓળખાય છે. ઇંગ્લિશમાં જોઈએ તો સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે સમાન અણુસૂત્ર બટ ડિફરન્ટ ફિઝિકલ ઓર એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે એની ભૌતિક અથવા તો રાસાયણિક પ્રોપર્ટીઝ એટલે કે આઇસોમર મીન્સ કે સમઘટકો. હવે આ બે ડેફિનેશન સમજવા બાદ હું તમને થોડોક ટાઈમ આપીશ કે જેથી કરીને આ ડેફિનેશન તમે તમારી નોટબુકમાં નોટ્સ તરીકે લખી શકો, જેથી કરીને તમારે જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તમે ઇઝીલી આ બુક અથવા તો તમારી નોટ્સને રિફર કરીને ક્વિક લર્ન કરી શકો. સો હું તમને 2 મિનિટ આપીશ. સો યુ કેન રાઇટ નોટ ઇન યોર નોટબુક.
ઓકે, આઈ હોપ કે તમારે એટલું લખાઈ ગયું હશે. સો વી મૂવ ટુ ધ નેક્સ્ટ. હવે સમઘટકતા. તો કે સમઘટકતા બે પ્રકારની જોવા મળે છે. આ મેં એક અહીંયા ચાર્ટ બનાવ્યો છે જેથી કરીને તમારે સમજવા આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન સમજવામાં સરળતા રહે. સો હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ મીન્સ કે સમઘટકતાનું વર્ગીકરણ. તો કે સમઘટકતાને ટોટલ બે પાર્ટમાં વહેંચવામાં આવે છે. એક બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ મીન્સ કે કોઈપણ કમ્પાઉન્ડના સ્ટ્રક્ચરને રિલેટેડ જોવા મળતી સમઘટકતા. અને બીજું છે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા એટલે કે અવકાશમાં જોવા મળતી પરમાણુ કે અણુની ગોઠવણીને લગતી સમઘટકતા. પહેલું છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં ટોટલ એની 5 ટાઈપ છે. પહેલી છે શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાન સમઘટકતા, મેટામેરિઝમ અને ચલરૂપકતા સમઘટકતા. પહેલું છે શૃંખલા સમઘટકતા એટલે કે ચેન આઇસોમેરિઝમ. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ત્રીજું છે સ્થાન સમઘટકતા એટલે કે પોઝિશન આઇસોમેરિઝમ. ત્રીજું છે મેટામેરિઝમ મીન્સ કે મેટામેરિઝમ. ચોથું છે ચલરૂપકતા સમઘટકતા એટલે કે ટોટોમેરિઝમ સમઘટકતા. હવે આપણે જોઈએ અવકાશીય સમઘટકતા. તો કે આ બીજી અવકાશીય સમઘટકતામાં બે પ્રકાર જોવા મળે છે. પહેલું છે પ્રકાશીય સમઘટકતા અને બીજું છે ભૌમિતિક સમઘટકતા એટલે કે ઓપ્ટિકલ અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. સો આ હતું ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ. બેઝિકલી આ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન છે. સો આ તમે ગમે ત્યારે રિફર કરો ત્યારે ક્લાસિફિકેશન આ જ રીતનું જોવા મળે છે. આમાં કોઈ પણ ફેરફાર ક્યારેય થતા જોવા મળતા નથી. આઈ વિલ ગીવ યુ 1 મિનિટ. આ 1 મિનિટમાં તમે આ ચાર્ટને તમારી નોટબુક્સમાં ડ્રો કરી શકો છો. સો ડ્રો ઇટ. હું તમને આના ઇંગ્લિશ નામ લખી દઉં કે જેથી કરીને તમારું સાથે ઇંગ્લિશ નોલેજ પણ અપ થશે. ચેન આઇસોમેરિઝમ, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, પોઝિશન આઇસોમેરિઝમ, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ. હવે તમારે એક્ઝામમાં જ્યારે કોઈ પણ રીતે સ્ટીરિયોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન પૂછાય કે અવકાશ રસાયણમાં જોવા મળતી ઘટનાને અનુલક્ષીને સમઘટકતાની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ ટૂંકમાં સમજાવો. જ્યારે ટૂંકમાં વર્ગીકરણ પૂછે ત્યારે આ ચાર્ટને અનુલક્ષીને તમારે લખવાનું. અને આ બધી સમઘટકતાને આગળ આપણે જોઈશું કે આમાં ઘણા બધા ઉદાહરણ છે કે જેનાથી તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જશે. તો આ બધાના ઉદાહરણ સહિત આપણે ટૂંકમાં આ ક્લાસિફિકેશનને લખી નાખવાનું. સો તમને બધાને ફૂલ માર્ક્સ મળી જાય. ઓકે, સો હવે આપણે પહેલું આજે જોઈશું બંધારણીય સમઘટકતા અને તેમાં આ બધી એની પેટા સમઘટકતા. હવે છે
બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. આ સમઘટકતા અણુઓમાં હાજર પરમાણુ કે સમૂહની ભિન્નતા કે ગોઠવણીની ભિન્નતાને કારણે ઉદ્ભવે છે. એટલે કે કોઈ પણ અણુ કે પરમાણુ હોય એની અવકાશમાં ગોઠવણી અથવા તો તેમાં રહેલો સમૂહ એટલે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્કોહોલ, કીટોન, એસ્ટર, આલ્ડીહાઇડ, હેલોજન વગેરે. બંધારણીય સમઘટકતામાં અણુઓમાં પરમાણુ સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા જોવા મળે છે. એટલે કે અણુસૂત્ર સમાન હોય, બંધારણ અલગ અલગ હોય, મીન્સ કે તેની અવકાશમાં પરમાણુઓની ગોઠવણી અલગ અલગ હોય. હવે બંધારણીય સમઘટકતાના ટોટલ 5 પ્રકાર છે. પહેલું છે શૃંખલા એટલે કે ચેન આઇસોમેરિઝમ, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, પોઝિશન આઇસોમેરિઝમ, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ. સો હવે તમે આ આટલું નોટ્સ કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ આગળ શૃંખલા સમઘટકતા વિશે ડિટેલમાં સમજ મેળવીએ. હવે આપણે આગળ પેટા પ્રકારમાં સમજ મેળવતા પહેલાં એકવાર ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ કે જેથી તમને આઈડિયા મનમાં તરત બેસી જાય. પહેલું છે સ્ટીરિયો કેમેસ્ટ્રીની ડેફિનેશન. એમાં છે રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં અણુ અને પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી અને તેને સંબંધિત રાસાયણિક પ્રતિક્રિયાઓ પર તેની અસર. એટલે કે સ્ટીરિયો કેમેસ્ટ્રી, અવકાશ રસાયણ. હવે નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ આઇસોમેરિઝમ, સમઘટકતાની વ્યાખ્યા. જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો એટલે કે આઇસોમર કહે છે અને આ ઘટનાને સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ તરીકે ઓળખાય છે. હવે આ સમઘટકતામાં અણુસૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર અલગ છે. પણ કેટલીક વખત જો નીચે લખ્યું એ મુજબ તેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝમાં પણ ડિફરન્સીસ જોવા મળે છે. તો તેને પણ આપણે સમઘટકતા તરીકે ઓળખીશું. હવે પહેલો પ્રકાર છે આઇસોમેરિઝમનો, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, બંધારણીય સમઘટકતા. આ સમઘટકતા અણુઓમાં હાજર રહેલા પરમાણુ કે સમૂહની ભિન્નતા કે ગોઠવણીની ભિન્નતાને કારણે આ સમઘટકતા ઉદ્ભવે છે. બંધારણીય સમઘટકતામાં અણુઓના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેના સમૂહની ભિન્નતા કે તેની ગોઠવણીની ભિન્નતા. બંધારણીય સમઘટકતામાં અણુઓના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા જોવા મળે છે. એટલે કે આ સમઘટકતાને બંધારણીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના છે આ 5 પ્રકાર યાદ રાખી લેવાના. શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાન સમઘટકતા, મેટામેરિઝમ અને ચલરૂપકતા. હવે આ ઇંગ્લિશ નામને અનુલક્ષીને આપણે એને ટૂંકમાં યાદ રાખવા માટે હું તમને એક શોર્ટકટ આપીશ કે જેથી તમને ક્લાસિફિકેશન લખતી વખતે મિસ્ટેક ન થાય, એટલે કે ભૂલાઈ ન જાય એક પણ એનો પેટા પ્રકાર. R T F M C P એટલે કે આ રિંગ આઇસોમેરિઝમ, આ ટોટોમેરિઝમ, ફંક્શનલ ગ્રુપ,
મેટામેરિઝમ, ચેઇન આઇસોમેરિઝમ અને લાસ્ટ છે પોઝિશન. RTFMCP આ નામથી તમને ક્લાસિફિકેશન સરળતાથી યાદ રહી જશે. હવે આપણે જોઈએ શૃંખલા સમઘટકતા એટલે કે ચેન આઇસોમેરિઝમ. ચાલો હવે ખાલી નામ જોઈને વિચાર કરો કે આ પ્રકારની સમઘટકતામાં શું બનતું હશે. ચેન છે અથવા તો શૃંખલા છે એનો મતલબ કે એમાં કોઈ પણ સીધી લાઈન મીન્સ કે સીધી લાઈન કે કન્ટિન્યુઅસલી એટલે કે ચેઇન, જેવી કે આપણે કિચનમાં ચેઇન આવે એ રીતનું કાંઈક આમાં જોવા મળતું હશે. હવે આપણે એને સમજીએ શૃંખલા સમઘટકતા એટલે શું. કાર્બનિક સંયોજનોમાં અણુસૂત્ર સમાન હોવા છતાં મીન્સ કે અણુસૂત્ર સમાન હશે પરંતુ હોવા છતાં કાર્બન પરમાણુઓની ગોઠવણી રેખીય અથવા શાખીય એટલે કે કાર્બન શૃંખલામાં થયેલી હશે. આ પ્રકારની સમઘટકતાને શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ટૂંકમાં આમ યાદ રાખીએ તો શૃંખલા સમઘટકતા એટલે કે અણુસૂત્ર સમાન હશે પરંતુ તેમાં કાર્બન પરમાણુઓની ગોઠવણી કેવી હશે? શૃંખલામાં રેખીય અથવા શાખીય. તો આપણે એને શું કહીશું? શૃંખલા સમઘટકતા. એના ઉદાહરણ છે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન અથવા તો આગળ કોડ પૈ આલ્કેન સમૂહના કમ્પાઉન્ડ્સ. હવે એમાં એક અપવાદ છે. અપવાદ તો ન કહેવાય પણ ખાલી યાદ રાખવા માટે. મિથેન, ઇથેન અને પ્રોપેનમાં આ સમઘટકતા જોવા મળતી નથી. શું કામ? તો કે તમે ખાલી યાદ કરો મિથેન, ઇથેન અને પ્રોપેનનું બંધારણ. હું તમને અહીંયા ડ્રો કરીને દેખાડીશ કે મિથેન, ઇથેન અને પ્રોપેન. હવે આ ત્રણ કમ્પાઉન્ડમાં કોઈ પણ તમને સમઘટકતા જોવા નહીં મળે. શું કામ? તો કે હવે તમે મિથેન જ જોઈ લો CH3 તો કે આની કાંઈ અવકાશમાં ગોઠવણી ફેરફાર જોવા મળે નહીં. એવી જ રીતે ઇથેનમાં આમાં પણ આ કાર્બન અહીંયા લ્યો, આ કાર્બનને અહીંયા લ્યો તો ગોઠવણી તો સેમ જ રહેશે. હવે આ કાર્બનમાં ત્રણ કાર્બન છે. હવે આની તમે ગોઠવણી જુઓ તો કે કાર્બન, કાર્બન, કાર્બન. હવે તમે ચેન્જીસ કરો અહીંયા લખો તો પણ આ તો થયું તું પ્રોપેન જ. એટલે કે મિથેન, ઇથેન અને પ્રોપેનમાં તમને બંધારણમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે આમાં ચેઇન શૃંખલા સમઘટકતા ચેન આઇસોમેરિઝમ જોવા મળશે નહીં. હવે આગળ વધતા પહેલાં હું તમને 1 મિનિટ આપું છું કે જેથી તમે આ અગત્યની નોટ તમારી બુકમાં નોટ કરી લો કે મિથેન, ઇથેન, પ્રોપેનમાં સમઘટકતા જોવા મળતી નથી. અને સાથે તેની ડેફિનેશન મીન્સ કે વ્યાખ્યા પણ નોટ કરી લો. હવે આપણે પહેલું ઉદાહરણ જોઈશું ચેઇન આઇસોમેરિઝમ સમજવા માટે. અને આપણે પહેલું ઉદાહરણ લઈશું બ્યુટેનનું. બ્યુટેન એટલે તેના નામ પરથી જ ખ્યાલ આવે છે આપણને કે તેમાં 4 કાર્બન જોવા મળે છે. 4 કાર્બન તો કે 4 કાર્બન કઈ રીતે ગોઠવાયેલા હશે? એક ચેઇનમાં હશે, બીજા આવી રીતે હશે. તો હવે હું તમને ડ્રો કરીને દેખાડું. બ્યુટેન C4H10 બ્યુટેન. એમાં 4 કાર્બન આપણે એક શૃંખલામાં દર્શાવશું.
CH3 CH2 CH2 CH3 આ હતું બ્યુટેન. એની રેખીય ગોઠવણી એટલે કે આને કહીશું આપણે એન બ્યુટેન. હવે આને આપણે બીજી રીતે એટલે કે એનું આઇસોમેરિઝમ એટલે કે આનું બીજું કઈ રીતે સ્ટ્રક્ચર બની શકે એ આપણે જોઈશું. CH3 CH3 આનું આપણે આઈયુપીએસસી નામ તમે 11-12માં જરૂર ભણી ગયા હોય કે આઈયુપીએસસી નામ. બીજા સ્થાન ઉપર મિથાઇલ એટલે કે 2 મિથાઇલ અને અહીંયા 3 કાર્બન એટલે કે 2 મિથાઇલ પ્રોપેન. હવે આ બે સ્ટ્રક્ચરને જોઈને તમે હજુ વિચારો કે હવે આમાં બીજી કોઈ પણ ફેરફાર કરીને એની ગોઠવણી થઈ શકશે ચેઇન આઇસોમેરિઝમને અનુલક્ષીને? તો કે આને આપણે અહીંયા લઈએ તો પણ થયું તો એન બ્યુટેન જ. બીજા કાર્બન ઉપર આને મૂકીએ તો 2 મિથાઇલ પ્રોપેન. હવે તમે આ મિથાઇલને અહીંયા લઈ જાઓ તો પણ 1 2 3 ને 4 એટલે કે થયું તો એન બ્યુટેન જ. મીન્સ કે બ્યુટેનમાં તમને ટોટલ 2 સ્ટ્રક્ચરલ ચેઇન આઇસોમર જોવા મળશે. આ હતું આપણું પહેલું ઉદાહરણ. હવે આપણે બીજું, આ 4 કાર્બન છે. હવે આપણે જોઈશું કાર્બન 5 હોય એવું આલ્કેન. 5 કાર્બન હોય એવું આલ્કેન કયું છે? તો કે પેન્ટેન. બ્યુટેનના 4 કાર્બન 10 હાઇડ્રોજન અને એની શાખિત ગોઠવણી આ મુજબ જોવા મળશે. એટલે કે બ્યુટેનમાં ટોટલ 2 આઇસોમર જોવા મળશે. હવે છે બીજું પેન્ટેન. તો કે પેન્ટેનમાં 5 કાર્બન હોય. 5 કાર્બનની ગોઠવણીને આપણે અલગ અલગ રીતે દર્શાવીને તેમાં આઇસોમર આપણે ફાઇન્ડ કરીશું કે ટોટલ 5 કાર્બનવાળા આલ્કેનમાં આપણને કયા આઇસોમર પ્રાપ્ત થશે. પહેલું છે કોઈ પણ કમ્પાઉન્ડ જ્યારે આલ્કેનમાં હોય ત્યારે એને પહેલાં સીધી રીતે ચેઇનમાં લખીએ તો શું થાય? એન પેન્ટેન. એન પેન્ટેન એટલે 5 કાર્બનની એક સરખી લાઇનમાં ગોઠવણી. બીજું એનું સ્ટ્રક્ચર તો કે 5 કાર્બન હોય એમાં એક કાર્બનને આપણે શાખિત તરીકે લખીએ એટલે થયું આઇસોપેન્ટેન અથવા તો 2 મિથાઇલ બ્યુટેન. આ હતું એનું આઈયુપીએસસી નામકરણ. હવે પેન્ટેનમાં આ હતું ત્રીજું સ્ટ્રક્ચર કે પેન્ટેનમાં ત્રીજું 2 ડાયમિથાઇલ પ્રોપેન બને. કઈ રીતે? તો કે 3 કાર્બન લાઇનમાં અને 2 શાખામાં બીજી પોઝિશન ઉપર. હવે 2 ડાયમિથાઇલ જ્યારે સિચ્યુએશન આવે કોઈ પણ કમ્પાઉન્ડની ત્યારે શું થશે? ને આપણે નિયો તરીકે કોમન નેમ નિયો પેન્ટેન તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે કોઈ પણ આઇસોમેરિઝમ લઈએ તો એમાં શું હોય? 5 કાર્બન છે તો 5 કાર્બનને લાઇનમાં લખ્યા. પછી બીજું જોવાનું, આ 5 કાર્બનમાં બીજી ગોઠવણી થાય તો કે નહીં. તો નેક્સ્ટ 4 કાર્બનવાળી ગોઠવણી. 4 કાર્બનવાળી ગોઠવણીમાં આપણે આવી રીતે આઇસોમર મળે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે 4 પછી 3 કાર્બનમાં જોવા મળતી ડિફરન્ટ પોઝિશન. આ રીતે આપણે આઇસોમર ફાઇન્ડ કરી શકીએ. તો આ હતું 5 કાર્બનવાળા પેન્ટેનમાં જોવા મળતું આઇસોમર. એટલે કે 5 કાર્બનવાળા પેન્ટેનમાં આપણને કેટલા આઇસોમર જોવા મળશે? 3. તો એવી જ રીતે હવે છે 6 કાર્બનવાળા હેક્ઝેનમાં એની ગોઠવણી. આ 6 કાર્બનવાળા હેક્ઝેનમાં એની ગોઠવણીમાં કેટલા આઇસોમર જોવા મળશે? તો કે 5. કઈ રીતે? તો કે આ હું તમને ક્વિક બતાવી દઉં, પછી તમને 1 મિનિટ લખવા માટે આપીશ. તમે આ નોટ્સ કરી લેજો. કોઈ પણ કાર્બનમાં મેં કીધું એ પ્રમાણે પહેલાં તેની ચેઇન એટલે કે લાઇનમાં ગોઠવણી કરીશું, એટલે કે હેક્ઝેનમાં એન હેક્ઝેન. પછી તો કે આ હેક્ઝેનમાં 6 કાર્બન છે તો કે હવે એક ઓછા કાર્બનવાળી ગોઠવણી. તો કે 5 કાર્બન અને 1 કાર્બન એની શાખામાં એટલે કે આઇસોહેક્ઝેન. પછી બીજું છે હજી 5 કાર્બનવાળા કમ્પાઉન્ડમાં આપણને બીજી એક પણ
બીજો એક આઈસોમર મળશે. તો કે કેવો? આ આપણને બીજા કાર્બન ઉપર શાખા મળી, હવે ત્રીજા કાર્બન ઉપર એક કાર્બન હતો એટલે 3 મિથાઇલ પેન્ટેન. હવે 5 કાર્બનવાળી લાઇનમાં આપણને બીજો કોઈ હેક્ઝેનમાં આઈસોમર મળશે નહીં, એટલે કે હવે આપણે લઈએ 4 કાર્બનવાળો. તો કે 4 કાર્બનમાં બીજા 2 આપણે એને નીચે શાખામાં લખીએ એટલે આવી રીતે મળશે, 2 કાર્બન શાખામાં 4 આ રીતે. એટલે શું થશે? તો કે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. હવે નેક્સ્ટ તો કે એના એ રીતે 4 કાર્બનમાં બીજી ગોઠવણી. આ અલગ અલગ કાર્બન ઉપર શાખા હતી, હવે એક કાર્બન ઉપર 2 શાખા, એટલે કે શું થયું? નિયોહેક્ઝેન 2,2 ડાયમિથાઇલ બ્યુટેન તરીકે પણ એને ઓળખી શકીએ. હવે નેક્સ્ટ, આ ખાલી તમારે યાદ રાખવા માટે છે. સ્ટ્રક્ચરલ આઈસોમર તો કે આલ્કેનમાં બ્યુટેનમાં 2 કાર્બન હોય, બ્યુટેનમાં 4 કાર્બન હોય એટલે એમાં 2 આઈસોમર જોવા મળે. પેન્ટેનમાં 3 આઈસોમર, હેક્ઝેનમાં 5, હેપ્ટેનમાં 9, ઓક્ટેનમાં 18, નોનેનમાં 35, ડેકેનમાં 75. એટલે કે હવે ટોટલ તમને આ રીતે આઈસોમર અલગ અલગ જોવા મળશે. સો હવે હું રજા લઈશ, પણ એ પહેલાં તમને એક એક્ટિવિટી ઘરે જરૂર કરવા જણાવીશ. મેં તમને બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનના આઈસોમર્સ સમજાવ્યા ડ્રો સાથે. તો હવે તમારે ઘરે હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેનના આઈસોમર બનાવવાની ટ્રાય કરવાની છે. નેક્સ્ટ સેશનમાં હું તમને આ નેક્સ્ટ આઈસોમર અને આપણે પછી બીજા ક્લાસિફિકેશનના પેટા ટાઈપ્સ ઉપર ડિસ્કસ કરીશું. તો આપણે આજે કેટલું શીખ્યા? સ્ટીરિયોકેમિસ્ટ્રીની ડેફિનેશન, એમાં જોવા મળતી આઇસોમેરિઝમની પ્રોસેસ, આઇસોમેરિઝમની ટાઈપ્સ, એનું ક્લાસિફિકેશન અને એક શૃંખલા સમઘટકતાને ડિટેલમાં એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા. તો મને પાક્કો વિશ્વાસ છે 110% કે તમે મારું આટલું શીખવાડેલું સ્ટીરિયોકેમિસ્ટ્રી જરૂરથી ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો. કોઈ પણ ડાઉટ મારા ખ્યાલથી તમને હશે નહીં. જો હોય તો વી કેન ટોક અબાઉટ નેક્સ્ટ સેશન. સો હવે હું રજા લઈશ. થેન્ક યુ ગાઈઝ મને સાંભળવા માટે. થેન્ક યુ. બાય બાય.